ગુડ મોર્નિંગ. આજ તમારો બ્લોગ બનાવવાનો ડે 3 છે ને આપણે જઈએ દુકાને ને આપણે તો તમને દુકાને જઈને પછી મળીએ. તબ તક બાય બાય. બારે જોયું તો અહીંયા બહુ ઝાકળ રહી, તો હવે આપણે દુકાને જઈને મળીએ. હું દુકાને પહોંચ્યો તો અહીંયા જોયું તો રિક્ષા પડી હતી, તો હવે રિક્ષા આપણે સાઈડમાં લઈને આપણે દુકાન ખોલી તો આપણને ફાઈટભાઈનો ફોન આવી ગયો, દુકાન બંધ કરી દે. ચૂકીના સ્ટોલે આપણે જોઈ ચૂકીના સ્ટોલે તો અહીંયા કોઈ નથી, કેમ કે અત્યારે તો બધા સૂતા પડ્યા, હવારના વાગી ગયા 9. હવે આપણે જવું પડશે ઘરે, કેમ કે આપણે તો દુકાન આજે ખોલવાની નથી, આપણે તો આજે રજા રાખી. હવે તમને આગળ જઈને મળીએ, ત્યાં લગી આવજો. એટલે તો શેરીમાં પહોંચ્યા, આપણા ભાઈબંધના મમ્મીએ કહી દીધું કે મારા છોકરાને ટિફિન દેવો, તો આપણે ટિફિન દેવા આવી ગયા. સ્ટોલ ખોલવાનું આપણે આવી ગયા, આપણા ભાઈબંધ રેહાનને બોલાવવાના. હવે આપણે અહીં આગળ જઈને તમને આગળ મળીએ. આપણે આવી ગયા અલ્ફાદના ઘરે, ને અલ્ફાદભાઈ આપણા હુતા હો ભાઈ. અલ્ફાદભાઈ ઉઠો, હવે ઉઠો, આપણે સ્ટોલ નથી ખોલવાનો. હે ઓ અલ્ફાદભાઈ, સ્ટોલ નથી ખોલવાનો? નથી ખોલવા? ઊભા થાવ, હવાર પડી ગઈ. આ ભાઈ તો ના પાડી દીધી, કેમ કે સ્ટોલ તો નથી ખોલવાનો એમ કે. આ ભાઈ આપણે એને ઉઠાડી જરી. જેઠાલાલ 11 વાગે. હું જેઠાલાલ 11 વાગે 11 વાગે ચાલુ હોય. 11 વાગે ખોલે દુકાન, 11 વાગે ખોલશે. 11 વાગે દુકાન ખુલે. તું તો 12 વાગે આવસ ને. આ ભાઈ તો ત્યાં 12 વાગે આવે ને આ ભાઈ એમ કે 11 વાગે ખુલી જાય દુકાન. તો આ ભાઈ તો હાવ ખોટાડી ના ભાઈ કાયો એક નંબરના. જો આરામથી નૂતા પડ્યા જો કાંઈ હે ને. વાગી ગયા 10 ને હજી આ ભાઈ હુતા પડ્યા, કેમ કે સવારના 10 વાગે દુકાન ખુલી જ આવી જોઈએ, તો આ ભાઈ નથી ખોલતા. આ ભાઈ તો એવા છે. તું ક્યાં દુકાન નો ગયો? દુકાને તો આજે રજા છે, કેમ કે ફાઈદભાઈ ના પાડી ફોન કરીને. હાલો તો જાકીટ ખોલો જાવ. હા તો હાલો, તમે હાલો, ચાવી મારી આગળ થોડી હોય કઈ. મોઈન પાસે જાવ. મોઈનભાઈ હુતા હે. હા તો તું શું કરસ? હું તો 12 વાગે જ આવીશ. હા ભાઈ તો એમ કે હું 12 વાગે આવીશ, તો આ પછી ખોટું કહેવાય કે ન કહેવાય? આવું તો હવે તો આપણે રેહનભાઈ આગળ જઈને મળીએ, ત્યાં લગી આવજો. રેહનભાઈ તો હજી ઉઠા જ લાગે હો ભાઈ, ફૂલ મોડમાં લાગે અત્યારે. હમણાં આપણે એને તૈયાર કરીને આપણે લઈ જઈને બહાર. આપણે તો જવાનું છે ઝેરોક્સ કરાવવા, તો હવે આપણે ઝેરોક્સ કરાવવાની દુકાને મળીએ, ત્યાં લગી આવજો. કરાવવાવાળા ભાઈની દુકાને. હવે આ ભાઈ તો ઝેરોક્સ કરાવીને હવે આપણે જવાનું છે ઘર પાસે. હવે આપણે આગળ મળીએ, ત્યાં લગી આવજો. કરાવી લીધું, તો હવે આપણે જઈએ ઘર પાસે. તો હવે આપણે ઘર આગળ જઈને પછી મળીએ. ટ્રેન આવી ગયા હતા ઘરે ને હવે તો આપણને એમ થયું કે આપણે વિડીયો બનાવવા જાય, તો હવે આવી ગયા અમારા લોકેશન પાસે વિડીયો બનાવવા. અહીંયા તો એટલું ભીનું હતું કે અમને તો હાલવું નહોતું ગમતું, અમે તો આઘાથી ના લીધી. હવે તો અમે ફ્રી જ છીએ ફૂલ. હમણાં 11-12 વાગશે તો પછી આપણે સ્ટોલ ખોલવાનો છે જ. પછી આપણે આગળ જઈને મળીએ, ત્યાં લગી આવજો. આપણે તો તુસેરીમાં કામ, તો આપણે આવી ગયા ચા લેવા પાર્સલ. ને આ ભાઈ તો ક્યાં બાજુ જોઈએ કંઈ ખબર જ નથી પડતી. ને આ ભાઈને કંઈ ફટોફટ ચા તો આપો, આપણે થઈએ મોડું. ને આ ભાઈ આપી દીધી આપણને ચા. ફાઈટભાઈ તો ચા પીને ફૂલ ચોટી ગયા કામમાં હો ભાઈ, ફાંકી ખાઈને હો. ફૂલ જોરથી કામ ચાલુ જાય. આપણે વયા ગયા ફાંકી લેવા ફાઈટભાઈની. હવે આપણે ફાંકીની દુકાને મળીએ. તો એટલી વારમાં ફાંકી બનાવી નાખીને ચૂનો બૂનો નાખી દીધો. ને આપણા ભાઈબંધ તો અહીંયા જ ઊભા જોઈએ. તો હવે આપણે જઈ ફાઈટભાઈ આગળ, ને અહીંયા આપણે તો કામ કરવાનું બાકી જ છે. હવે તમને કામ કરીને પછી મળીએ, ત્યાં લગી આવજો. તો આપણે આવી ગયા ઘરે જમવા. હવે તમને જમીને પછી મળીએ. તો હવે જઈએ આપણે ફાઈટભાઈના ઘર પાસે. હવે આપણે અહીંયા કામ બાકી એટલે આપણે ત્યાં મળીએ. આપણે ફાઈટભાઈના ઘર આગળ પહોંચ્યા, તો અહીંયા તો ગટર સાફ કરવા વાળા આવ્યા હતા. આપણું કામ રોકાઈ ગયું ઘડીક વાર. આપણે આવી ગયા નાવા, ને હવે તમને અમે નાહીને મળીએ, ત્યાં લગી આવજો. હવે આપણે નાઈને બની ગયા બંટી, ને હવે આપણે વાયલી શેરીમાં જઈને પછી મળીએ, ત્યાં લગી આવજો. વાયલી શેરીમાં ત્યાં તો આપણા જીયાનભાઈ આવી ગયા. અહીંયા જુઓ, જીયાનભાઈ તો ટ્યુશનેથી નજી આવે જ છે હો ભાઈ. આવો જીયાનભાઈ. જીયાનભાઈ તમે તો અહીંયા બેગ મૂકીને નીચે આવજો. ત્યાં તો આવી ગયા આપણા રેહાનભાઈ હો ભાઈ. રેહાનભાઈ સલામ આલેકુમ. રેહાનભાઈ આવી ગયા. હવે આપણે સિજાતભાઈની જ રાહ, બાકી તો આપણે બધા કમ્પ્લીટ જ છીએ. ને જીયાનભાઈને અમે તો વાતું કરતા હતા, ને રેહાનભાઈ આવીને તો રીલ્સ દેખાડવાનું ચાલુ કરી દીધું એમને. એ તો ભાઈ ખેજ એન્ટિક પીસ. હવે આપણે સેજતભાઈની રાહ જોઈ, ત્યાં લગી રેહાનભાઈ તમે શું કહેવા માંગો? લાઈક કરો, એ ભાઈને તો લાઈક ભેગી જોઈ. હવે સેજતભાઈ તો આપણે આવી ગયા, ને વાલેકુમ અસલામ આપણને સલામી કરી દીધું. હવે આપણા સેજતભાઈ તો આવી ગયા, તો હવે આપણે જવું પડશે પટમાં વિડીયો બનાવવા હતું. હવે આપણે પટમાં જઈને મળીએ, ત્યાં લગી આવજો. ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવવાના. આ ભાઈ તો સ્વેટર પહેરવા જઈએ, હા ભાઈ જઈને અમે તો જઈએ ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવવાના. તમે ભાઈ છેલ્લા કાઢ્યાને આવજો, ને અમે આપણા લોકેશન ઉપર વયા જાય, ત્યાં લગી આવજો. આપણા લોકેશન ઉપર અહીંયા જોયું તો અહીંયા તો બધા કોક રમતા હતા, અને આ ભાઈ તો જો ફૂલ આગળ જઈએ. એ ભાઈ લાગીએ કે પેલા છોકરાઓને કાઢશે બારે, ને આપણે વિડીયો બનાવવાનું ઘરથી ચાલુ. હા ભાઈ તો ફૂલ ફોર્મમાં ને ફોર્મમાં અંદર તો જઈએ જ છો. આપણા લોકેશન ઉપર તો કોઈક અહીંયા આવી ગયું દડા બેટ રમવા. હવે આપણે જરીક આગળ જઈને વિડીયો બનાવશી, ત્યાં લગી બાય બાય. ભાઈ હવે આપણે તો ફ્રી જ છીએ. હવે આપણે થોડીક ભાઈબંધ દોસ્તાની મસ્તી કરી. હું હે ભાઈ જીયાનભાઈ ફૂલ મોડમાં ને તમે
હું રેહાનભાઈ મોજ 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 ને ફૂલ હા ભાઈ તો હજી નમાજ પડીને આવ્યા હો ભાઈ સલામ વાલેકુમ તો બોલો જરીક સલામવાલેકુમ વાલેકુમ સલામ હાલો હવે આપણે જરીક જીયાનભાઈની મસ્તી કરી નાખી બરોબર જીયાનભાઈ કેમ કે કયું ના દાંત જ કાઢે હું જીયાનભાઈ નાયા નાયા વગર ના આવી જાય આપણા બ્લોગમાં આપણો બ્લોગ તો પછી ખરાબ થઈ જાય હો. એ આપણને ન ગમે ને હવે ભાઈ તમે નાયા આવો ને ભાઈ યાર હવે જાવ ને નાઈ ને આવ્યો હો ભાઈ મારી તો ભૂલ હે સોરી ભાઈ sorry. ભૂલ હતી કે તમે નાઈને નથી આવ્યા એવું હમણાં તો આપણે ભાઈ યારે ટકરાઈ ગયા તમે કાંઈ નહીં એમ જો લપ કરવી નહીં યાર તમારે આપણે લપ કરવાની થતી જ નથી કેમ કે આપણે તો આવું સિમ્પલ સાદા માણસ આપણે થોડી લપ કરવાની હોય કઈ ના હો ભાઈ હા એમ આપણે કોઈ નહીં આગળ ના તો આપણી ક્રેડિટ હું રહી એમ આ માર્કેટમાં બરોબર ને રેહાનભાઈ તમે કેમ આમ ડોક્યું કરો આપણે લપ થોડી કરાય કોઈ હા એમ લપ થોડી કરવાની હોય તો આપણી ક્રેડિટ ખરાબ થઈ જાય આવું હા એમ તમે બારે તો આવો જરીક આમ અરે નથી આવવાનું કેમ બારે નથી આવું બારે તો આવો જરીક મોજ કરવાને તમે કેમ દાંત કાઢો ભાઈ લાગે છે ઠંડી કેમ ઠંડી લાગી તો જાકેટ પહેરી આવો ને એને નહીં રેહાનભાઈ ને લાગે છે ઠંડી રેહાનભાઈ ને ઠંડી લાગે હે ઠંડી લાગે ના ગરમી થાય એટલે સ્વેટર તમે જાકેટ પહેરવા તો ગયા હતા મેં કે એવો ગરમ થાય બસ ગરમી થઈ તો મેકી આવ્યા તો બારે તો આવો જરીક નહીં નહીં આયા આરામ હા તો અહીં તો બારે આવતા નહીં તો આપણે તો અહીંયા ઊભા ઈ જોવો એ બારે આવે ને આપણે ફોર્સ કરીએ ને જરીક હાલો ને ભાઈ બારે હાલો ને ના ભાઈ બેઠા જરીક તો બારે હાલો એમ નો હાલે ભાઈ હવે આવો ને બારે યાર ને તમે કેમ દાંત કાઢો ભાઈ જીયાનભાઈને બહુ મીઠા હે એક સાઉભાઈ સામેથી આઈલાવે છે જો ક્યાં હે જો આઈલાવે સામેથી સાઉભાઈ સામેથી ના આવે ઓ તો સાઉભાઈ ની આપણે રાહ જોઈ લઈ સાઉભાઈ ની જરીક વાર રાહ જોઈ ત્યાં સાઉભાઈ આવી જાય ત્યાં લગી આપણે આ લોકોની મસ્તી કરી હું હે તમે કેમ દાંત કાઢો ભાઈ આવી કેમ ગયા દાંત સાઉભાઈ કાઢો ઓરે આવી ગયા હા, સાઉભાઈ તો આવી ગયા હો આપણા ટ્યુશનેથી કમબેક લાલા કમબેક પાછો ઈ તો બોલતા જ આવ્યો એ ભાઈ તો ફૂલ છોટામાં જ છે લાલા કમબેક કમબેક કરતા આવડે કેમ યાર એના કાંઈ ડોન બોન હોય એક તો એ લોકોને રહેવું ઘરમાં 24 કલાકના વાજા એમ કહે કમબેક સાઉભાઈ તો ગયા તા ટ્યુશનમાં ટ્યુશને ગયા હતા ભાઈ તમે ભણવું પડે 10મું પાસ કરવું પડે 10મું પાસ ઈ તમારું તો કોઈ દી થવાનું હે નહીં લાલા મૂવી જોવા લાલો મૂવી જોવા અમે તો જવાના લાલો મૂવી જોવા લાલો મૂવી જોવા ના અમારે કે આવું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ઈ તો હજી ઈ તો આપણે છેલ્લે બોલવાનું હોય ઈ તો હજી વારે હજી તો આપણે બ્લોગ બનાવવાના ચાલુ જ રાખવાના છે હા યો યો હવે તમે બેગ મૂકીને આવ્યો ચાલ લગી બાય બાય હાલો એમ રજા લ્યો હું જીયાનભાઈ તમે કેમ દાંત કાઢો શેના દાંત આવે વિડીયો હું ઉતારું તો એને શેના દાંત આવે દાંત તો મારે કાઢવા છે કેમ હવે આપણે તમને આગળ જઈને મળીએ ત્યાં લગી આવજો છે ભાઈ ફૂલ મસ્તી ચાલુ છે રેનભાઈ તો જઈએ આગળ હો ભાઈ ભાઈ આગળ ક્યાં જવું તમારે નથી હાલવાનું તમારે નથી હાલવાનું હા એમ સીધા આઈ લાવો ને અરે ભાઈ સાઉભાઈ ને તો લાડ પાડો જરી સાઉભાઈ ને લાડ પાડો તો એ જરી આવી જાય બે ઘડી સાઉભાઈ તો હમણાં આવે જો ને રેહાનભાઈ તમે શું કરો ભાઈ એ સિદ્ધાર્થભાઈ જરીક તો આમ આવો ભાઈ હા ભાઈ અહીંયા જ છીએ અહીંયા જ છો ને એમ તમારી તો આપણે જઈ ભાગ લેવા કેમ કે આપણને લાગી ગઈ હતી ફૂલ ભૂખ હો ભાઈ ને આ બે જણા તો ફૂલ મોર હાલે કેમ કે એ બે વધારે ભૂખ લઈ ગઈ એટલે તો ફટાફટ જઈયો ને આ ભાઈ તો મારી હારે હો ભાઈ આપણને લાગી ગઈ ફૂલ ભૂખ તો હવે આપણે ભાગ લઈને પછી મળીએ સીધા તમને ભાગનો જ સીન દેખાડશે ત્યાં લગી આવજો જઈ શેરીમાં ત્યાં આપણે જોયું તો આપણા ઈમાનભાઈ આવી ગયો ભાઈ ટ્યુશન હું ઈમાનભાઈ મોઢમાં ટ્યુશન થી નાઈ લાવ્યા ફૂલ મોજમાં 10માની ટેન્શન હે હું અબ્બાસભાઈ અલી અબ્બાસ ટ્યુશન થી આવી ગયો ટ્યુશન થી નથી આવ્યો આ તો ભાઈ તમે આવી ગયા ને ભાઈ ટ્યુશન થી હવે આપણે રમવાનું છે હવે ફ્રી ફાયર રમવાનું થાય હવે આ 10માનું ટેન્શન હે મને ના ફ્રી ફાયર રમવાનું પેપર હાલે તો હવે ઈ ભાઈ એમ કહે કે ફ્રી ફાયર તો રમવાની થતી નથી જો ને ભાગી જ કરે આગળ ને પાછો મને એમ કે બ્લોગ બંધ કર કેમ કે આપણે તો બ્લોગ બંધ કરાય નહીં હવે આ 10માની પરીક્ષા એટલે ઈ તો ભાઈ આવવાના હે નહીં આ ભાઈ જોવો ભાગે જ છે હો નકરા ને આ ભાઈને તો સેના દાદા હોય ને કઈ ખબર જ નથી પડતી હો હું સિદ્ધાર્થભાઈ હું ઓલા ભાઈને ઢસડી આવે આપણે બારે હા ભાઈ ઊભા તો રહ્યો ઈમાનભાઈ હા ઈ તો ભાઈ કહી દીધું બેગ મૂકીને આવી ત્યાં આપણો ભાગ અહીંયા પડ્યો ક્યાં ગયો હા આપણો ભાગ તો અહીંયા હંતાડીને રાખ્યો આ ભાઈ કેમ કે કોઈ ખાઈ નો લે એટલે હવે આપણે ભાગ ખાઈને પછી મળીએ તબ તક બાય બાય હવે તો આપણા રેહાનભાઈ આવી ગયા જોઈ લ્યો આ રેહાનભાઈ તમે સીધ જાવ ભાઈ બોટલ મૂકવા કેની બોટલ જોવા તો દો જરીક પાણીની જ છે ને રેહાનભાઈ જરીક તો આલી બાજુ આવો યાર કેની યાર વાતું કરવા આટલી બધી હું ફરહાનભાઈ અહીંયા તો આવો અમે ક્યાં ભાગવું હું મોડમાં કાલે તો તમારાથી જ એન્ડ કર્યું તો આપણે તો ભાઈ તમે બોટલ મૂકી આવ્યા એટલી વારમાં મૂકી આવ્યા આ ભાઈની તો સ્પીડ એવી કે ફટોફટ બોટલ મૂકી આવ્યા જોવો કાયો ને કા ઘોડાની સ્પીડ આ ભાઈની તો ક્યાં મેકી આ ભાઈ તો અહીંયા જ બોટલ રાખી દીધી ભાઈ તમે કેમ આવું ખોટું બોલો તમે સીધ જાઓ ભાઈ
આ ભાઈ તો રેનભાઈ ને પાણી દેવા જાય. ઈ ભાઈ એકનું કામ કરે, નેકીનું કામ કરે એ ભાઈ. તરસ લાગી ગઈ ભાઈ. તરસ લાગી ગઈ. એટલે તો કહેતો હતો યાર કે 12 બોટલ રાખો. હા તો તમે એમ કા બોલ્યા કે ઘરે મૂકવા જાવી? હે ખોટું બોલો ભાઈ તમે. ખોટું બોલતા બહુ શીખી ગયા હો તમે ભાઈ. આટલું ખોટું ન બોલાય. હું હે ભાઈ તમે ક્યાં જવું? હા આવી ગયા આપણા રેનભાઈ. હા ભાઈ આપણને પાણી આપી દીધું. હા મોજમાં હો, આપણને ન વાંધો. સેજતભાઈ એની હારો હાલ જ છે હો. સેજતભાઈ શું કરો હો ભાઈ? ભાઈ અમે તો ગેલેરી જઈશું. ગેલેરી? એ તો હવે મેં તમને ફોટા મોકલે એટલે તમે તો ગેલેરી જોવાના જ છો. આપણે તો એને કહ્યું ને કેટલા ટાઈમથી નહીં મારા લોહી પીવે કે ફોટા મોકલતો. હવે તો એને ફોટા મોકલી દીધા આપણે એટલે હવે આપણા લોહી પીતો બંધ થઈ ગયો. ઓકે 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 જોઈ ને હવે તો. હું ફરાનભાઈ તમે શું ખાવું? લાલ મોઢું કર્યું હો ભાઈ તમે. પાનની આદત ચડી ગઈ લાગે. હા એ તમારો ઘોડો હો ભાઈ. એમ લાગ્યો હો તમે તો પણ. ના ભાઈ એને જોઈને દાંત કાઢ્યો. શું કરો? આ તો આપણું ભાઈ બંધ આવી ગયો ભાઈ. બચપનનો ભાઈ બંધ આવી ગયો આપણા. ભાઈ એકનું કામ કરી દીધું આજે. ટીટી ખાઈ લે ટીટી. આ તો આપણા શેરીનું કૂતરું હો ભાઈ. હા એમ એ ભાઈની સાચી વાત હો. ભાઈની આજે પહેલી વાર જિંદગીમાં સાચી વાત સાંભળી દઈએ ને કે જનાવર તો બોલી ન હોગે એટલે એ બિસ્કિટ ખરાઈ દીધા. ને ભાઈ તમે શું કરો ભાઈ? કાંઈ નહીં ભાઈ બેઠા ફોન જોઈ. એ તો તમને ફોટા મોકલેલા એટલે હવે તમે તો ગેલેરીમાં જ પડ્યા રહેવો જોવો. એના મોબાઈલમાં તો ગેલેરી જ ચાલુ હોય 24 કલાક. હા હું સજ્જતભાઈ સીધ જાઉં. આ ભાઈને તો રહી ગઈ બાથરૂમ તો ભાઈ તો ભાગી ગયા. હવે તમને આગળ જઈને મળીએ ત્યાં લગી આવજો. ભાઈ બંધ દોસ્તાર આપણે અહીંયા તો ઉભા જોવો. સેજાદે જીયાનભાઈ આપણા જોવો હે ને આપણા ભાઈ બંધ દોસ્તાર તો અહીંયા ઊભા જોઈ ને ત્યાં તો જોયું તો અલ્ફાટભાઈ આવી ગયા હો આપણા. હું અલ્ફાટભાઈ મોડમાં સીધ જાઓ. ઊભા તો રહ્યો યાર તમે કેમ ભાગી કરો યાર? જમવા આવી તમારી કોને થોડી હોય મોટો પર જમવા જાવ એમ ને? અમે યાર અમારે તો થોડાક બ્લોગ તો ઉતારવા જ પડે. આપણે તો થોડુંક ફેમસ થવું એટલે આપણે તો થોડુંક ઉતારવું જ પડશે. હું તમે તો ઓ ભાઈ કેવા એક નંબર બંટી લાગો હો ભાઈ. બંટી મજૂરી કરી. બંટી મજૂરી કરો ઓહો. તમે મજૂરી જ કરી. આપણે ક્યાં ઘરની દુકાન થોડી? આપણે તો એ જ ભંગારનો ડેલો. હું જમવા જાવ એમ ને? જમવાનું જમીને ક્યારે જાવ દુકાને પાછા કે રજા? કલાક પછી ત્યાં લગી રજા એમ ને? હા તમારું હાલી ગયું. આ ભાઈનું તો કલાક પછી નું આવી જાય સીધું દુકાને જવાનું. તમે બપોરે કલાક જમવા વાય અમે તમને કઈ કહીશી? હા હો આપણે બપોરના કલાક તો એક તો જમવા વયા જ જાય ને પછી તો આપણે ઘડીક વાર બેઠા હોય મોબાઈલ જોતા હોય ઘરે બેઠા બેઠા. ને તમે તો હુઈ જાવ એ તમને ખબર જ છે. કલાકની 2 કલાક કરો તમે તો. અમને નિંદર આવે અમારે 12 કલાકની નોકરી તમારે 6 કલાકની જોઈએ. હા એ સાચી વાત છે આ ભાઈની. અમારે તો 6 કલાકની જોઈએ. આ ભાઈને તો 12 કલાકની નોકરી હોય. આ છપરી ભાઈ લોગ આવી ગયા જો આપણા. હા આપણા અફજલભાઈ હો. અફજલભાઈ તો આપણા ભાગી જ કરશે. ઊભા તો રહેવાના જ નથી. એ તો આપણે આગળ ઊભા ન રહે ખબર નહીં ને શું ખેંચી લઈ. ને હાલો ભાઈ વાંધો નહીં આવજો ભાઈ. હાલો અમે જમી આવી પછી મળી તમને કાલના બ્લોગમાં. હા બાય બાય. ને હવે આપણે જઈએ ભાઈ. બાય બાય. તમે જાઓ ને તમે જાઓ ભાઈ. હાલો આવજો. ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. ને કેવો બન્યો એમને કોમેન્ટમાં જણાવજો વિડીયો. ને અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરી દેજો. હવે આપણે મળી કાલે. આપણે મળીએ આપણા બીજા વિડીયોમાં. ત્યાં લગી આવજો.